ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પછી આગળ મકાન જોઈ જાજો, પછી આગળ વાત કરશું. ચાર ભાઈઓના મેરેજ થઈ ગયા છે? હા, ચારના મેરેજ થઈ ગયા. તમે નાના કે મોટા? હું ચોથા નંબરનો. ચોથા નંબરનો. બેનું કેટલી? બેનું બે સાસરે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, જય જલારામ સાહેબ. જય જલારામ. કેમ છે ભગવાન? બસ આનંદ છે. તમે કયો? હા, નવીનમાં તો એવું છે, કોઈ માલતીબેન નો મેં વિડીયો જોયો. હા, માલતીબેન હા ચાલ્યો. તમારા સમાજનો જ છે. હા, એટલે મેં સાંભળ્યું બરોબર વિડીયો તમારો ને મેસેજ મોકલ્યા તમને. એવું છે. ના એમાં એવું છે, હજી મેં વોટ્સએપ ખોલ્યું નથી. હું થોડો કામમાં હોઉં ને ત્યારે પછી હું નવરો થાઉં ને પછી બધા વોટ્સએપ જોઉં, ચેક કરું બધું. સમજ્યા? હા, કાંઈ વાંધો નહીં. માલતીબેન વાત તો કરો. એનું ગામમાં છે જામી છે. હા, મેળ આવી જેવું છે. લગની નથી થયા. હા, મેળ આવી જેવું છે. મારો ભાઈ મારો તીર મારો એટલે સટકે નહીં. હે અમે મારે ઘરનું મકાન છે, મારે ક્યાંના મકાનમાં રહેવા જવું. આપણા તમારી ઉંમર કેટલી થાય? 43 વર્ષ. 43. હા, તો ભેગું નહીં થાય. વાત તો કરો પછી જોઈએ. બેન ની 50 હે. હા, કાંઈ વાંધો નહીં. તમારે 4, 5, 6 વર્ષ 7 વર્ષ ફેર છે. 42 એટલે 44 થાય મારી. પૂછવું પડે. હા, પૂછો 44 થાય છે. પરબારો ફોન ન કરાવે, પેલા પૂછવું પડે. પછી એમ થાય કે તમે કીધું તો ખરું કે ઓછામાં ઓછી 45 હાલે. હા, તો 44 થાય છે. 44 વર્ષ. હા, 82 માં છે એટલે 44 થાય ને. બરાબર. તમારું નામ શું છે? રમેશભાઈ, રમેશ પ્રભુદાસ સોલેરા. સોલેરા, રાજકોટ રહીએ છે. પાનની દુકાન છે. મારા ઓડિયો છે. એટલા નંબરનો ઓડિયો જોઈ લ્યો. સોલેરા. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 9935 9935 00603. 00603. નંબર કેટલી? 44 કીધી ને? હા, 44. રઘુવંશી સમાજ. હા, જલારામ જ કીધું. ગામ તમારું રાજકોટ. તમારા લગ્ન થઈ ગયા હતા? ના. અચ્છા, કુંવારા જ છો? વાવ બે કુંવારા. બરાબર. મકાન તમારે પોતાનું છે? હા. કેટલા રૂમ વાળું છે? કેટલા રૂમ વાળું? 2 રૂમ રસોડું છે. નીચે 2 રૂમ રસોડું છે. તમારા ભાઈઓ કેટલા ને તમારી બહેનો કેટલા? ભાઈઓ આમ 5 છે. 4 ના મેરેજ થઈ ગયા છે. બેનું 2 છે. બે સાસરે. એવું છે. મમ્મી પપ્પા? મમ્મી છે, પપ્પા નથી. મમ્મી કેની સાથે છે? મારે સાથે જ છે. એવું છે. તમારો અભ્યાસ કેટલું ભણ્યા છો? ગ્રેજ્યુએટ કોલેજ કરેલ છે. ગ્રેજ્યુએટમાં ઓછું છે. કોલેજ કરી લીધી. કોલેજનું કરો ને, ગ્રેજ્યુએટનું નથી. તમારા કામકાજમાં શું છે? પાનની દુકાન છે. એસટી વર્કશોપના સામે ગોંડલ રોડ ઉપર. એમ. બરાબર. એમાં એવું છે, જો આ આપણે જે અત્યારે વાતચીત કરશું ને એનું રેકોર્ડિંગ થાય છે અને એ આપણે ઓડિયો ચેનલ ઉપર આવશે. બરાબર. એટલે જે સાંભળનાર વ્યક્તિ હોય એને તો ખ્યાલ નથી કે તમારે શું કામકાજ કરો છો. એટલા માટે આ પાછું તમને ફરી વાર પૂછું છું. બરાબર છે? બરાબર છે. એટલે પાનની દુકાન છે અને તમે પાનની દુકાન ચલાવો છો. ઠંડા પીણા પાનની દુકાન છે. કેટલીક આવક કેટલી છે તમારે? 35,000 40,000. અચ્છા. દુકાન તમારે પોતાની છે? હા, ઘરની છે.
સરસ સરસ સરસ. બરાબર છે. કઈ નહીં. બરાબર છે. 35,000 જેવી તમારે આવક થઈ ગઈ છે. હા હા બરાબર. ચાલુ રાખો, હું તમને વાત કરાવું. હા હા તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. રમેશભાઈ, હા હવે હું તમને ફોન કરું કારણ કે બેન છે ને કે પેલી હા. શાસ્ત્રી મેદાનનો સપ્તાહ હાલે છે સમજ્યા? હા એટલે કાલ કદાચ એમ જ બન્યું હતું. કાલ મેં એટલા બધા ફોન કર્યા ને તો હા બેન કે હું સપ્તાહમાં છું હિતેશભાઈ, એટલે કદાચ બેન સપ્તાહમાં ગયા છે એટલે ફોન ઉપાડતા નથી. તો હવે એનો કાંઈ ફોન વાંધો આવે ને એટલે હું તમને વાત હા. કરાય. ભલે. કાંઈ વાત હા કાંઈ વાંધો ઓકે ઓકે ઓકે. હા. હાલો જય જલારામ. જય જલારામ. હલો. જય શ્રી કૃષ્ણ બેન. હા જય શ્રી કૃષ્ણ. તમારા ફોન આવતા હતા પણ આમાં મારે ચાર્જિંગ વાંધા પડે છે અચ્છા 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 અને અચ્છા. ઓલું હતું એટલે બધું ભેગું થઈ ગયું. ચાર્જિંગ અચ્છા અત્યારે અચ્છા અચ્છા 15% છે. મારો મોબાઈલ છે ને ખરાબ થઈ ગયો છે. અચ્છા અચ્છા અચ્છા. એવું છે એવું છે. ના, ના, કાંઈ વાંધો નહીં. તમને અનુકૂળતા હોય ને ત્યારે જ વાત કરશું આપણે. આ તો મેં કીધું એટલા બધા ફોન આવ્યા હતા ને હા. એટલે મેં કીધું બેનને કઈ રીતના અનુકૂળ છે વાત કરવા માટે, એટલે મેં તમને ફોન કર્યો છે. તમને ફોન આવ્યા હતા મારે તો ફોન તમારો વિડીયો મૂક્યો એટલે આવે ને બેન. એવું છે? હા, તમારો વિડીયો મુકાઈ ગયો છે ચેનલ ઉપર, એટલે જે હા જે મેં લોકો જોયો હમણાં જ, હજી 2 મિનિટ પહેલા જ હા, હા, મૂક્યો ને હા, હા, જોયો હા, એટલે ત્યાં બેટરી ઉતરી ગઈ એટલે પછી હું હા, હા, હમણાં એટલે બંધ કરવા જ જાતી હતી એટલે તમારે આવ્યો તો મેં કીધું વાત કરી લઉં મેં કીધું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એટલે હું છે ફોન એટલા બધા આવે ને એટલે પછી મને એમ કે બેન હારે વાત કરાવો, એટલે હું તમને ફોન કરતો હોઉં છું. પણ હવે હા તમારે કઈ કામ હોય અથવા તમારે કઈ પ્રોબ્લેમ હોય એટલે તમારે વાત ન થઈ શકતી હોય છે. હા 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 તો તમને ક્યારે અનુકૂળતા રહેશે વાત કરવા માટે, તો એ ટાઈમે હું તમને ફોન કરું. અત્યારે હા. વાત થાય એમ છે તો વાત કરાવું. એક ભાઈ છે, રાજકોટમાં. કહું તમને, હું તમને બધી માહિતી આપું. ચાલુ હા રાખો, કાંઈ વાંધો નહીં. હા ચાલુ રાખો, માહિતી આપું. હા આપણા રાજકોટના જ છે. હમ અ, રમેશભાઈ પ્રભુદાસ સોલેરા અને રઘુવંશી સમાજમાંથી છે, રાજકોટના જ છે. હા હા પોતાની ઉંમર છે 44-45 વર્ષની આસપાસ છે ઉંમર, હા અને કુંવારા છે ઓલરેડી. હા હા ઘરનું મકાન છે અને પોતાને ઘરની દુકાન છે. અ, ઠંડા પીણા, પાન મસાલાની દુકાન છે. એસટી વર્કશોપ છે ને હા આપણે રાજકોટમાં ગોંડલ રોડ ઉપર, ત્યાં એની દુકાન આવેલી છે. હા હા સારું એવું કમાય છે. દર મહિને 35,000 રૂપિયા જેવી પોતે એમ કે હું ઇન્કમ કરું છું. અને ઘરમાં બીજું કોઈ નથી, ફક્ત એના મમ્મી છે અને હા બીજું કોઈ નહીં. મા દીકરો બે જ છે. અને કુંવારા છે ઓલરેડી, લગ્ન થયા નથી. હા. પણ એની ઉંમરનું પછી વાત થઈ ગઈ ને આપણે કે ઉંમર મારે આ બધી વાત થઈ ગઈ. તમારો ઓડિયો સાંભળ્યો છે બેન, એને સ્વીકાર્ય હોય તો જ તમારી જોડે વાત કરે ને બેન. હા ના બરોબર ઈ બરોબર છે. મને એવું મગજમાં ન હોય પાછું હજી આપણે પહેલી વાર કે એનો વળી ઉંમરમાં દખા થાય તો વળી વાંધો એમ. લુવાણા જ ના, છે ના, ને ઈ? આ લુવાણા છે, લુવાણા છે. હા 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 તો વાત કરાવું છે? હા અત્યારે છે લાઈન ઉપર છે. ના, લઈ જ લો હમણાં. કઈ એનો ફોન આવ્યો તો ત્યારે હું કામમાં હતો. હા 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 તો હા, પૂછી લ્યો વાંધો નહીં. ભલે. હા, લઈ લઉં છું. અને આ બધું રેકોર્ડિંગ આવશે હો બેન ચેનલ ઉપર. ઈ રેકોર્ડિંગ આવશે. હા હા, લઈ લો લાઈન ઉપર. હા હાલો જય જલારામ ભાઈ. જય જલારામ. બેન લાઈન ઉપર છે, વાત કરો. માલતી બેન, વાત કરો. હા બેન. હેલો. બેન બેન જય જલારામ. જય જલારામ. હા હવે હું અહીં રાજકોટ રહું છું. મારું નામ રમેશભાઈ છે. સોલેરા અટક છે અમારી. હા
અને આમ 5 ભાઈઓ છે, 4ના મેરેજ થઈ ગયા છે, હું એક બાકી છું. મારે પાનની દુકાન છે ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપના સામે, ઠંડા પીણાની પાનની, અને મકાને મારવું છે. હું ને મારા મમ્મી બે રહી સાથે, બીજા ભાઈઓ અલગ અલગ છે, બાજુ બાજુ મકાન છે. બરોબર છે. અને તમારે આજ તો હું જઈશ લગ્નમાં છું, તો દુકાન ને જોઈએ તો કાલ તમે આવજો, દુકાન જોઈ જાજો, પછી આગળ મકાન જોઈ જાજો, પછી આગળ વાત કરશું. 4 ભાઈઓના મેરેજ થઈ ગયા છે? હા, 4ના મેરેજ થઈ ગયા. તમે નાના કે મોટા? હું 4થા નંબરનો. 4થા નંબરનો. બેનું કેટલી? બેનો બે સાસરે. કઈ વાંધો નહીં, વિચારીને કહું તમને બધું. હા, વિચારીને કહું. હા, વિચારીને કહેજો તમે. આજ તો હું મેરેજમાં છું એક મારા ઘરાકના. હા, ના વિચારીને કહું તમને. હા, કાંઈ વાંધો નહીં. હાલો તો જય જલારામ. હા. સાહેબ વાત કરી લીધી હો. હાલો. હા ભાઈ, બોલો બોલો. હા, વાત કરી લીધી. બેન ચાલુ રાખજો તમે. ભલે રમેશભાઈ, કાંઈ વાંધો નહીં. બેન કહેશે ને હું તમને વાત કરાવી દઈશ પાછી. હો, હા, કાંઈ વાંધો. ભલે. હલો માલતીબેન. હા ભાઈ, છે ને હું તમને એમ વાત કરું કે મારે તો આટલા બધા ભાઈઓ સાથે હોય ને એવું મારે નથી કરવું. હા તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. એમાં એવું છે, સાંભળો, ભાઈઓ તો બધા અલગ જ છે. આ વ્યક્તિ એક જ રહે છે, તમે સમજ્યા? માનો કે ભાઈઓ હોય તો એ બધા હવાની તો સ્વતંત્ર રહેતા હોય ને. આ 4થા નંબરનો ભાઈ છે, એની હારે મમ્મી છે, બીજું કોઈ નથી, એકલા જ રહે છે. ના, એ સોડા પાનમાં મારે એવા નથી કરવું. ઓકે, કોઈ વાંધો નહીં. પછી બેન એક કચ્છ અંજારથી છે, આપણે અંજારથી છે, અંજારથી ભરતભાઈ મંજીભાઈ કક્કડ, તમારા રોહાણા સમાજના જ છે. ના, કચ્છમાં તો મેં તમને ના નથી પાડી કે એવું કાંઈ વાંધો નહીં, કરવું મારે. ભલે. મારે છે ને મારા અહીં ઘરની જવાબદારી છે, એટલે કદાચ હું કરું ને એની હારે તો પછી આવા જવામાં મારે પ્રોબ્લેમ થાય ને. ના, એ તો બરોબર છે. આ તો તમે વાત કરી હતી ને, મારું મકાન છે એટલે એ સાચવવું તો પડે ને. હા બેન, હા એમ, એટલે એ બધું હું વિચારીને કેતી હોય ને. ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. એમ જ હોય ને. આ તો ખાલી જેમ મને ફોન આવતા હોય ને, આપણે બધું કરો એ બરોબર છે, પછી અનુકૂળ હોય તો આ પાડીશ ને. હા, એ તો એમ જ હોય ને, એમ જ હોય. આમાં કાંઈ એવું ચિંતા નહીં કરવાની. તો આપણે વાત કરાવીએ. કચ્છમાં તો હું કેટલી વાર જોઈ આવી છું ભાઈ. એવું છે. કચ્છમાં તો હું કેટલી વાર જોઈ આવી છું. બરાબર. અને મને આપડા રાજકોટમાં મેરેજ બ્યુરો બહુ ચલાવે છે ને. આ તો તમે તો ચેનલ હમણાં ચાલુ કરી, પણ મેં તો બહુ આટલા સમયમાં જોયા તો હોય ને. સાચી વાત. ઘણા કાંઈ વાંધો નહીં. ઘણા પાત્રો એવા છે, તમે તમારા હજી હું તમને બતાવીશ. તમે તમારે ભલે. સુરત એનો હાલે ને? સુરત હાલે. સુરત ક્યાંક લુહાણા છે. સુરત પટેલ છે. પટેલ છે. હા. એટલે હજી મારે હરકી વાત. હા, કેમ એવું છે? મારે ઓમ કઈ ચર્ચા નથી થઈ, પણ એનો ફોન આવેલો ને, એટલે હું તો બહાર હતો ને, એને એને પછીનો ટાઈમ આપ્યો છે, તો હું એવું લાગે ને તો તમને પાસે જોડીશ. આપણે ટાઈમિંગ, ફોન નો મને ટાઈમિંગ કયો બેન, કદાચ તમને ડિસ્ટર્બ ન થાય એવી રીતે હું તમને કહું, ક્યારે હું તમને ફોન કરી શકું? બપોરે 5 વાગે કરો. 7 વાગે હું છે ને આરતીમાં હોઉં, એટલે હું તમારો ફોન નહીં ઉપાડી શકું. એટલે કદાચ એવું બને ને ક્યારેક તમને એમ થાય કે આ બેન મારો ફોન ઉપાડતા ના, મને જરાય એવું નહીં થાય. હું સમજી જઈશ તમારી વાત કે તમે ક્યાંક બહાર છો કે કામમાં છો, તો હું તમને ફોન ક્યારે કરું? માનો કે અત્યારે કેટલા વાગ્યા સુધી કરી શકું ફોન? 10 વાગ્યા પછી કરો ને સાંજે 5 વાગે કરો. અત્યારે માનો કે ફોન કરું તો કેટલા વાગ્યા? 10 થી 11 માં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.